કોડાઈ પોલીસ સ્ટેશન વિસ્તારના તલવાણા ગામના પાટિયા પાસે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો દુરુપયોગ કરી એકના ડબલ આપવાની લોભામણી જાહેરાતોના વિડીયો બનાવી લોકોને છેતરવાનો પ્રયાસ કરનાર ઇસમને ઝડપી પાડવામાં આવ્યો હતો। આરોપીઓ ભારતીય ચલણી નોટોના બંડલ જેવા દેખાતા ખોટા બંડલોના વિડીયો બનાવી લોકોને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરવાની યોજના અમલમાં મૂકી રહ્યા હતા। આ કેસમાં પકડાયેલ આરોપી મજીદ અબ્દુલ્લા થેબા તથા ફરાર આરોપી અલીશા શેખરાણા સામેલ હોવાનું ખુલ્યું છે। કાર્યવાહી દરમિયાન ખોટા નોટોના બંડલો દેખાવ મુજબ 51 લાખ, સાચી ભારતીય ચલણી નોટ 10,200, સુઝુકી એક્સેસ મોપેડ 50,000 તથા મોબાઈલ ફોન 5,000 સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ બાબતે કોડાઈ પોલીસ સ્ટેશન ખાતે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લુડવા ગામના પીરવાડી વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા રેડ કરી ધાણીપાસા દ્વારા રૂપિયા પૈસાની હાર જીતનો જુગાર ચાલતો હોવાનું પકડાયું હતું। રેડ દરમિયાન લખન બુધિયા મહેશ્વરી, હીરાલાલ વેલજીભાઈ મહેશ્વરી, મનસુખ મેઘજીભાઈ બુચિયા, જીતેન્દ્ર બાબુલાલ ચાવડા, બિપિન કાંતિલાલ ગોહિલ, હાજી જુમા ચૌહાણ તથા નિકુલ કાલિદાસ મકવાણા ઝડપાયા હતા, જ્યારે મગન રાયમલ મહેશ્વરી અને અબ્દુલ સમેજા નાશી ગયા હતા। સ્થળ પરથી રોકડા રૂપિયા 20,850, 7 મોબાઈલ ફોન રૂપિયા 75,000 તથા 4 વ્હીલ કાર 5 લાખની મળી 5,96,000નો મુદ્દામાલ જપ્ત કરાયો। આ અંગે ગઢશીશા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધાઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત પૂર્વ કચ્છ ગાંધીધામ વિસ્તારમાં સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઓનલાઈન નાણાકીય છેતરપિંડી સંબંધિત કાર્યવાહી હાથ ધરાઈ હતી। સમન્વય પોર્ટલ પરથી મળેલી માહિતીના આધારે તપાસ કરતા મ્યુલ બેંક ખાતાઓ મારફતે છેતરપિંડીની રકમ ઉપાડવાની મોડસ ઓપરાન્ડી સામે આવી। આ કેસમાં આરોપી મનજીતસિંહ સુરેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા પોતાના બેંક ખાતાનો ઉપયોગ કરી સહ આરોપી સોનુ પટેલ મુસાભાઈ સાથે મળીને 71,52,077ની છેતરપિંડીની રકમ ચેક તથા એટીએમ દ્વારા ઉપાડી હતી। પ્રતિ લાખ રૂપિયા 1,500 કમિશન કાપી બાકી રકમ રોકડમાં આપ્યાનું ખુલ્યું। સમગ્ર રકમ છેતરપિંડીની હોવાનું જાણતા છતાં ગુનો આચરવામાં આવ્યો હતો। આ અંગે આરોપીઓ તથા તપાસ દરમિયાન સંડોવણી જણાય તે તમામ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમ મુજબ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી। ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિંગતેલ તેલ ચોરીનો બનાવ નોંધાયો હતો। ખાનગી બાતમીના આધારે સર્વેલન્સ પેટ્રોલિંગ દરમિયાન પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપીઓને પકડી પાડ્યા। આરોપીઓ આમદ ઉર્ફે ભાબો સિદ્દીક સમા, અબુબકર રમજાન સમા અને હમીદ દેસર સમાને ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મજીદ તૈયબ સમા ફરાર છે। ચોરીમાં ગયેલ 15 લીટરના 59 ટીન સિંગતેલ તથા પિકઅપ ડાલુ સહિત કુલ મુદ્દામાલ 5,70,000 રૂપિયાનો કબજે કરવામાં આવ્યો। ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે વિવિધ કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે।